હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીની ફેમિલીમાં। તો આજે બનાવીશું વઘારેલી લીલી મકાઈ અને તેની સાથે દહીં। તમે જો આ રીતે કોઈ દિવસ ખાધું ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ અલગ લાગશે અને ખાવામાં ઘણું ટેસ્ટી લાગશે। તો ચલો, આ એકદમ ઇઝી રેસીપી છે। અત્યારે મકાઈ ઘણી બધી મળતી જ હોય છે, તો તમે આ રીતે બનાવીને એને ખાઈ શકો છો। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો મકાઈને મેં હળદર અને મીઠું નાખીને બાફી દીધી છે। તો બસ આ બાફીને રેડી કરી દીધી છે। તો હવે આપણે એને વઘારવાની છે। એકદમ ઇઝી અને સિમ્પલ રેસીપી છે, પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તો અહીંયા મેં લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે। આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, થોડીક હળદર નાખીશું, કેમ કે આપણે જ્યારે મકાઈ બાફી એટલે એમાં હળદર અને મીઠાનો ઉપયોગ કરેલો જ છે, એટલે થોડીક જ હળદર નાખવાની છે, બહુ વધારે નહીં નાખવાની। હવે જે બાફીને મૂકી હતી મકાઈ એ આપણે આ વઘાર ઉપર મૂકી દઈશું આ રીતે। તમારે જો આ રીતે ના વઘારવી હોય તો ડાયરેક્ટ તમે મકાઈની ઉપર આ બધો જ વઘાર ઉપર સ્પ્રેડ કરી શકો છો, એટલે કે એની ઉપર નાખી શકો છો, પણ હું આ રીતે બનાવું છું એટલે આ વ્યવસ્થિત સરસ એવું બધી બાજુથી સરસ એવું હલાવતા ફાવે આપણને। તો બસ એની ઉપર લાલ મરચું આપણે આ રીતે વપરાઈ દેવાનું છે થોડું, એટલે એકદમ ચટપટી અને સ્પાઇસી મકાઈ થશે આ, અને ખાવામાં ઘણી ટેસ્ટી લાગે છે। હવે મીઠું નાખીશ થોડું, બહુ વધારે નહીં। તો બસ હવે બધા જ મસાલા થઈ ગયા છે, તો આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું। તમારે જો આની ઉપર થોડું ધાણા જીરું પાવડર નાખવું હોય તો તમે નાખી શકો છો। મને ઓછો પસંદ છે આની ઉપર, એટલે હું નથી નાખતી। જો તમને એનો ટેસ્ટ પસંદ આવતો હોય તો તમારે નાખવો હોય તો નાખી શકાય, થોડો ચાટ મસાલો વપરાવે તો પણ વપરાવી શકાય। તો બસ આપણે ચારે બાજુ મસાલો સરસ કોટ થઈ જાય એ રીતે હલાવી દઈશું, અને બસ આ બનીને રેડી છે। તો આની સાથે દહીં ખાવાનું હોય છે, અમે તો આ મકાઈની સાથે દહીંમાં ડીપ કરીને ખાતા હોઈએ છીએ। જો તમે કોઈ દિવસ આવી રીતે ટ્રાય ના કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં ઘણું ટેસ્ટી લાગે છે। ને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો। તો બસ જો આ રીતે દહીંમાં ડીપ કરીને મકાઈને ખાવાની છે, અને દહીં એકદમ મોડું લેવાનું। અને તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો બસ રેડી છે વઘારેલું મકાઈ અને સાથે દહીં। તમને જો રેસીપી ગમી હોય તો તમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। એકદમ સિમ્પલ રેસીપી છે આ, તો તમે કોઈ દિવસ ના બનાવે તો ચોક્કસથી ટ્રાય કરજો, અને આ વિડીયોને બને એટલું શેર કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।